ભર શિયાળા દરમિયાન ભારત દેશ ઉપર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. આગામી 7 દિવસ અતિ ભયંકર સાબિત થતા હોય તેમ એક સાથે સક્રિય બની રહેલા ત્રણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ભારત દેશના અનેક રાજ્યની અંદર આંધી તુફાન વંટોળ ભયંકર મોટા પલટાવ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી દેશના અનેક વિસ્તારોની અંદર માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, દેશના ભિન્ન ભિન્ન પંથકની અંદર અત્યારે લગનગાળો ચાલી રહ્યો છે અને આ લગનગાળાની અંદર મેઘરાજા વિઘ્ન બનીને ફરી એકવાર ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં સક્રિય બની રહેલી નવી યુસીએ અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને દક્ષિણીય ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર હાલ અત્યારે કમોસમી વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર સક્રિય બનતી તોફાની પશ્ચિમીય વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને કાશ્મીર હિમાલયના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની બરફ વર્ષાની સાથે કરાવો વરસતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ઉત્તરીય ભારતના ક્ષેત્રથી અત્યારે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી હોય તેમ નવી દિલ્હી, ગ્વાલિયર, જોધપુર અને રાજસ્થાનના વિસ્તારો પર પણ વરસાદીય ઝાપટા પડી રહ્યા હોય તેમ અનેક રાજ્યની અંદર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. આ અનેક પ્રકારની સિસ્ટમની અસરો ગુજરાત ઉપર પણ હવે જોવા મળી રહી છે. ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ અનેક વિસ્તારોમાં ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતની અંદર પણ હવે પછી કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે. તો ખાસ જાણી લેજો હવે પછી કયા કયા વિસ્તારોમાં સક્રિય બની રહી છે સિસ્ટમોની અસરને લઈને કયા ક્ષેત્રની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ગુજરાત રાજ્યની અંદર આગામી 24 થી 48 કલાક દરમિયાન હવે પછી કેવું હવામાન જોવા મળવાનું છે. સક્રિય બનતી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને કયા વિસ્તારોમાં જોર દર્શાવશે. ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તો જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો હાલ અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને લો પ્રેશર એરિયાની અંદર પોતાનું સ્વરૂપ બદલતું હોય તેમ દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિની વાવાઝોડાવાળી એક સાથે બે સિસ્ટમો અત્યારે સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. આ સિસ્ટમોની અસરને લઈને અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. વધી રહેલા સિસ્ટમના ઘેરાવા અને દબાણને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકા અને મદુરાઈના વિસ્તારની અંદર પાછલા 24 કલાકની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે ભયંકર કરા અને બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતી હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતમાં અસર દર્શાવી રહ્યા હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ મહેસાણા, રાધનપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદ પંથકોની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ ભર શિયાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોમાં હવે પછી સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર સક્રિય બનતી અત્યારે નવી
યુસીએ સિસ્ટમની જોર અને અસરને લઈને દરિયામાંથી સિસ્ટમનું દબાણ અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના તટના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ આવનારી કલાકોની અંદર દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદના વિસ્તારની અંદર ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ અને અમરેલીના જિલ્લાની અંદર પણ સતત મોટા પલટાવો આવી રહ્યા છે. જોકે અત્યારે મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલાના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાની અને ભયંકર ઠંડા પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકીને પોતાની અસરો દર્શાવી રહ્યા છે. ગુજરાતની અંદર પવનની તીવ્રતાની જો આપણે માહિતી મેળવીએ તો 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે. સાથે સાથે કચ્છના અનેક વિસ્તારોની અંદર અત્યારે હળવા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના વાતાવરણ ઉપર પણ ધીમી ધારે હળવા પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે. ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવોની અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ હવે કચ્છનું સંપૂર્ણ હવામાન પણ પલટાવવાની સાથે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ કચ્છ ઉપર પણ બનતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવો પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોર વધતું હોય તેમ દહેજ, ભરૂચ, સિનોર, ડભોઈ, કરજણ, જાંબુસરના ક્ષેત્રથી ડેડિયાપાડાના વિસ્તારની અંદર, ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરત, બારડોલીના ક્ષેત્રની અંદર અને વ્યારાના ક્ષેત્રથી નવસારી, બિલીમોરાના વિસ્તારથી લઈને આહવા, સાપુતારા, વનસાડા, વલસાડના વિસ્તારથી વાપીના ક્ષેત્રની અંદર પણ હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ મોટા પલટાવોની સાથે હવે પછી માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવા પલટાઓની શક્યતાઓને આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન કડકડતી ઠંડી તો બપોર દરમિયાન પુષ્કળ ગરમીનું પ્રમાણ આ વિસ્તારો ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ધોળકા, નડિયાદ, ખંભાત, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા અને બોડેલીના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવો આવી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 7 દિવસ દરમિયાન કંઈક નવા જૂની થવા માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર બની રહેલા સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો અને અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી વાવાઝોડાવાળી મજબૂત સિસ્ટમની અસરને લઈને દેશના તટીય ભાગોની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર આગામી 3 દિવસ સુધી મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે. જાણી લેજો 7 દિવસની અંદર એક સાથે 3 નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આગળ વધતી જોવા મળવાની છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે પછી ગુજરાતનું હવામાન કેવું રહેશે. જી હા દર્શક મિત્રો, 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને પવનની ગતિની અંદર પણ મોટા વધારાઓ થઈ રહેલા જોવા મળી રહ્યા છે. દેશના વાતાવરણમાં સતત મોટા ફેરફારો થઈ રહ્યા છે. એક તરફ પર્વતીય વિસ્તારોની અંદર હિમવર્ષાના કારણે લોકો હવે ચિંતાની અંદર મુકાઈ ચૂક્યા છે, તો સાથે સાથે મેદાની વિસ્તારની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ અનેક મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડીઓ પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરનું વાતાવરણ કેવું રહેશે, જેને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપો સક્રિય બની રહી છે અને હવે પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો સ્ટ્રફ પણ બનતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 9 ફેબ્રુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ તારીખોની અંદર ક્યાંય વરસાદ આવવાની આગાહી નથી. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદ થાય તેવી પણ કોઈ આગાહીઓ દર્શાવવામાં આવી નથી. જોકે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણની અંદર તાપમાનની અંદર
ધીમે ધીમે વધારો થતો હોય તેમ હવે પછી ગરમીનું પ્રમાણ ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. IMDના મતે આગામી 3 દિવસની અંદર પશ્ચિમીય વિક્ષેપો ઉત્તર ભારતના વિસ્તારની અંદર વિનાશ વેરવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. IMD અનુસાર આ દરમિયાન વાવાઝોડા, વરસાદ અને કડાવો પડવાની નુકસાન થશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઠંડા પવનોના કારણે ગોત્રા થીજવતી ભયંકર ઠંડીઓ પડશે. પંજાબના વિસ્તારથી બિહાર સુધી હવામાન બગડવાની ખૂબ જ તૈયારીઓ રહેશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, આ તો માત્ર શરૂઆત છે. એક પશ્ચિમીય વિક્ષેપ અગાઉથી જ સક્રિય છે. બીજી પશ્ચિમીય વિક્ષેપ હવે પછી સક્રિય બનીને આગળ વધતી જોવા મળવાની છે અને ત્રીજી પશ્ચિમીય વિક્ષેપ આગામી 8 ફેબ્રુઆરી આસપાસ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવશે. આનો અર્થ એ થયો કે આગામી 7 દિવસ સુધી હવામાન શાંત રહેશે નહીં. અનેક વિસ્તારમાં ધુમ્મસ, વરસાદ, બરફવર્ષા અને ભારે પવનો સાથે હવે પછી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જનજીવન ખોરવતી હોય તેમ અનેક વિસ્તારોમાં અસર દર્શાવશે. બંગાળની ખાડીના દરિયાની અંદર હવે પછી તોફાન ઉઠતા જોવા મળી રહ્યા છે. તટીય ક્ષેત્રની અંદર તોફાની પવનો તો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર મોજાઓ ઉછળી રહ્યા છે. આ હવામાન પલટાવથી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર તેમજ હિમાચલ પ્રદેશની અંદર ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર પશ્ચિમીય વિક્ષેપની સૌથી મોટી અસરો જોવા મળવાની છે. પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારની અંદર વરસાદ અને કરા પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ઊભા રવિ પાકો ખાસ કરીને સરસવ અને ઘઉં ઉપર આ સિસ્ટમોની ભયંકર અસરો જોવા મળવાની છે. ભારે પવન અને વરસાદના કારણે નુકસાન થવાનું જોખમ પણ સેવાઈ રહ્યું છે. ખેડૂતોને સતર્ક રહેવા અને સ્થાનિક હવામાન વિભાગની ચેતવણીઓનું નિરીક્ષણ કરવા માટે પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે. તો હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવી આગાહીઓ સામે આવી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીની અંદર ઉત્તર ભારતની અંદર હિમવર્ષા થશે. સાથે સાથે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે તોફાન આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. આગામી 8 ફેબ્રુઆરી અને તે પછી ફરી એકવાર મોટા પલટાવ આવવાની સાથે 12 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણની અંદર સતત પલટાવો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, આનો મતલબ એ થયો કે ફેબ્રુઆરી મહિનાની અંદર સતત મિશ્ર વાતાવરણ જોવા મળવાનું છે. કમોસમી વરસાદીય માહોલ પણ સર્જાઈ શકે છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ વધઘટ થવાની હવે પછી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકો જેવું કે જીરું, વરિયાળી, રાયડું અને ઘઉંના પાકોની અંદર બદલાઈ રહેલા હવામાનના કારણે માઠી અસરો થશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.